કરે છે તું તલવારની ચોરી અને આપે છે સોયનું દાન. ગુજરાતમાં આ વાત નથી અજાણી. ઓકાર સંભાળી વિચારીને ચાલજે, આવું બોલે છે ધ્રુમઠ ગામનો ડુંગરાણી. મને એવું લાગે છે અને મેં એવું જાણ્યું છે કે પાર્ટ 3 ભયંકર છે. સરકારના કાનના પડદા તોડી નાખશે, એની ગેરંટી. જમીન ઉથલ મારે ને પછી પાછી ઉપજાઉ બને એટલે એ થોડુંક વધુ ઉત્પાદન આપતી થઈ જાય. એટલે આ સરકારને એક વખત ઉથલ મારીને તો બીજી સરકાર આવે તો એ લગભગ ઉત્પાદન વધારે આપશે એવું લાગે. ઉત્પાદનની દ્રષ્ટિએ જુઓ તો એ વધારે આપે. કોઈ પણ વસ્તુને તમે ઉથલ મારો એટલે એ ઉત્પાદન થોડું વધારે આપે. ખેડૂતો કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે ગયા હતા, લગભગ 10-15 જણા. અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું. બાકી આ સરકાર પાસે કોઈ ઉપચાર જ નથી આશ્વાસન આપવા સિવાય. અમારું માન્ય નહીં રાખે લોકો. માન્ય કોનું રાખશે? કલેક્ટર અને કંપનીનું. ખેડૂત બિચારો લાચાર. આ એનું સૂત્ર એક સરકારે સાકાર કરી બતાવ્યું છે. સીધી આંગળીએ ઘી નો નીકળે તો આખી કરતા અમને આવડે છે. જેના પેટની અંદર અન્ન નથી પડતું એ લોકો નથી આવતા, અને જે કંપનીઓના દલાલ થઈને બેઠા છે એ લોકો નહીં આવે. બાકી બધા આવશે. શું કરવું પડ્યું, કેટલી પરિસ્થિતિઓ ભોગવવી પડી ખેડૂતને ત્યારે કર્યો. એમ નામ તો એમને નથી કર્યો, એ તો તમને પણ સમજો. અને આટલા ટાઈમથી તમે મીડિયાના માધ્યમથી જોતા આવો, બરોબર, ત્યારે એ લોકોએ કર્યો. આ સરકાર જાડી જામડીની સરકારને અમારે કરવું શું? હવે જાવું તો જાવું ક્યાં? હવે અમારે જે અદાણીના થાંભલા છે ને બેન, એ અમારે ચડી અને રાંધવાનો ફંદો કરી અને ગળે ટૂંકો ખાવાનો દિવસ છે. એક ગામથી શરૂ થયેલી લડાઈ હવે રાજ્યવ્યાપી લડાઈ બનવા જઈ રહી છે. જેતપરમાં અમે ઉપસ્થિત છીએ અત્યારે, અને હવે પાર્ટ 3 માટે તમામ ખેડૂતો રણશીંગુ ફૂંકવા માટે તૈયાર છે. ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જે રીતે પરિપત્ર જાહેર કર્યો છે સરકારે, પરંતુ આ પરિપત્ર તેઓને માન્ય નથી અને આ પરિપત્રને નકારી દેવામાં આવ્યો છે. આખરે હજુ પણ તેમની મુખ્ય માંગ કઈ છે તે માંગ સંતોષવામાં નથી આવી, અને આખરે હજુ સુધી તેઓ આંદોલન કેમ કરી રહ્યા છે તે જાણીશું સીધા જ ખેડૂતો પાસેથી. મારું નામ જયપાલસિંહ ચૌહાણ, મારું ગામ કોંઢ છે. ઓકે, પરિપત્ર જાહેર થઈ ગયો છે, જાહેરાત થઈ ગઈ છે, તેમ છતાં આંદોલન 3 કેમ? પરિપત્રમાં એક ખેડૂતને લોલીપોપ જ આપવામાં આવ્યો છે. જે લોલીપોપ અમુક આદમીઓને આપવામાં આવે એ ચૂસીને રાજી થઈ જશે, પણ આ ખેડૂત લોકો એમની હકની લડાઈ લડે છે અને એનો હક માંગે છે, એટલા માટે આ લોલીપોપ ચૂસવા તૈયાર નથી. બિલકુલ, એટલે તમે જે કહી રહ્યા છો કે સરકાર કહી રહ્યા છે કે બજાર ભાવ મુજબ, પહેલા જંત્રીની વાત હતી, તો હવે બજાર ભાવ મુજબ જ વળતર સરકાર આપી રહી છે, તો તમે માન્ય કેમ નથી રાખી રહ્યા? બજાર ભાવ પ્રમાણે તો એ લોકો આપે છે, પણ એમના સાંઠગાંઠથી આપવાની કોશિશો છે એમની. જે ખેડૂત કહેશે કાયદેસરની, કાલ સવારે અમે એમ કહેશું તો અમારા ગામ કોંઢ ગામની 30 લાખ રૂપિયા વીઘાની જમીનના ભાવ છે. હવે એ અમારું માન્ય નહીં રાખે લોકો. માન્ય કોનું રાખશે? કલેક્ટર અને કંપનીનું. કારણ કે ખેડૂત બિચારો લાચાર. આ એનું સૂત્ર એક સરકારે સાકાર કરી બતાવ્યું છે. એટલા માટે અમને આ માન્ય નથી. કાયદેસર રીતે જો રાજસ્થાન સરકારની જેમ 4 ગણું આપવા તૈયાર હોય અને માર્કેટ ભાવનું, તો અમે તૈયાર જ છીએ. અથવા ભાડા પેટે આપે કે એક ટાવર દીઠ તમને આટલું ભાડું આપશું, જે નક્કી કરે સરકાર અને ખેડૂત, એ આપવા તૈયાર હોય તો પણ અમે તૈયાર છીએ. નહીતર પછી કંઈક અલગ પ્રકારનું રણશીંગું ફૂંકવું પડશે. બિલકુલ, આજની જે બેઠક હતી, આજની જે તમારી મીટિંગ હતી, મીટિંગમાં શું નિર્ણય કરવામાં આવ્યો છે? મીટિંગમાં પાર્ટ 3ની બધી ચર્ચાઓ કરવામાં આવી છે, અને એ પાર્ટ 3માં અલગ અલગ પ્રક્રિયાઓ ચાલુ થશે. હવે જે એની રણનીતિ છે એ આગળ જોવામાં મળશે સરકારને, અને ટોટલી જે વિરોધીઓ છે એ બધાને, અદાણી અંબાણી બધાને મળશે જોવા. પાર્ટ 3ની બધી જ રણનીતિઓ એમને આગળ જતા જોવા મળશે. ઓકે, કેટલા જિલ્લાઓના કહી શકાય કે ખેડૂતો આગેવાનોની સાથે સાથે સમિતિઓનો પણ તમને સપોર્ટ મળી રહ્યો છે? અત્યારે તો જોવા જઈએ તો તમે મીડિયાના માધ્યમથી જુઓ તો ઓલ ગુજરાતનો સપોર્ટ છે ખેડૂતોને. ઓલ ગુજરાતનો સપોર્ટ છે, કારણ કે જેના પેટની અંદર અન્ન પડે છે ને એ સપોર્ટ કરવા આવે છે. જેના પેટની અંદર અન્ન નથી પડતું એ લોકો નથી આવતા, અને જે કંપનીઓના દલાલ થઈને બેઠા છે ને એ લોકો નહીં આવે. બાકી બધા આવશે. આ ખેડૂતની વેદના જોઈને બધા આવશે. બાકી ખાલી જે કંપનીઓના દલાલ, અને જો હું તો ખુલ્લે આમ કહીશ કે બીજેપીના દલાલો છે ને એ નહીં આવે. આ બીજેપીના દલાલો, અને બીજેપી કદાચ કોઈની દલાલ હોઈ શકે,
આવું તમે કઈ રીતે કહી શકો? કારણ કે સરકાર તો પારદર્શિતાની રીતે જ તમે જોઈ શકો છો કે સરકારે જાહેરાત કરીને 24 કલાકની અંદર પરિપત્ર જાહેર પણ કરી દીધો. સરકાર કહી રહ્યા છે કે અમે ભલી ભાંતિ ખેડૂતોનું દુઃખ સમજીએ છીએ, તેમની પીડા સમજીએ છીએ, તો પછી આટલો મોટો આક્ષેપ તમે કઈ રીતે કરી શકો? બેન કેટલા ટાઈમે એમને 24 કલાકમાં કર્યો, નો ડાઉટ કર્યો છે. કેટલા ટાઈમે કર્યો, શું કરવું પડ્યું, કેટલી પરિસ્થિતિઓ ભોગવવી પડી ખેડૂતને ત્યારે કર્યો. એમ નામ તો એમને નથી કર્યો, એ તો તમને પણ સમજો. અને આટલા ટાઈમથી તમે મીડિયાના માધ્યમથી જોતા આવો, બરોબર, ત્યારે એ લોકોએ કર્યો છે. અને કઈ સંજોગમાં ખેડૂત ગયો છે ત્યારે 19-20 દિવસના ઉપવાસ કર્યા ત્યારે એ લોકોએ કર્યા છે. ત્યાં સુધી તો કર્યું નથી કાંઈ જ. ત્યાં સુધી તો આશ્વાસન જ આપવામાં આવ્યું, હા કરશું, બોલાવશું, ઓલું કરશું. અમે કોંઢ ગામના ખેડૂતો કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે ગયા હતા, લગભગ 10-15 જણા. અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું. બાકી આ સરકાર પાસે કોઈ ઉપચાર જ નથી આશ્વાસન આપવા સિવાય. બાકી તો એવડાઈને જે તિજોરીઓ ભરવાની એ લોકોની તો ભરે જ છે આ સરકાર. હવે આ અદાણી અને અંબાણીની ફાયદો થાય એટલા માટે આ નવા લોલીપોપ લાવે છે. હવે અદાણી ને અંબાણી એમને જીતીને નહીં મોકલે, એમને નથી ખબર. એમના કદાચ ઇનકેસ વોટ પડશે તો એ લોકોના ગ્રુપના એમના પરિવારના 20-25 પડશે. અમે 56 લાખ ખેડૂત છે, એમને દેખાય ને 56 લાખ ખેડૂત એટલે કેટલો પરિવાર અને એમાં કેટલું વોટિંગ, આ બધું એ એક ગણતરી કરશે ને ત્યારે એમને ખબર પડશે, બરોબર. ત્યાં સુધી એમને નહીં ખબર પડે. ઓલા તો 25-30 ના છે, પણ એમની પાસે શું એક મની પાવર છે. પણ આ બધું ગણિત સરકારે સમજ્યું જ હશે ને, ત્યારબાદ જ પરિપત્ર જાહેર કર્યું હશે ને. ત્યારબાદ પરિપત્ર જાહેર કર્યો, પણ લોલીપોપ જેવો, બીજો કાંઈ તો નથી કર્યો એમને. તો પડખે મતલબ આપણે રાધનપુર અને થરાદની પેલી બાજુ જાઓ એટલે સાચોર રાજસ્થાનમાં આવી જાય. હવે એક પગ સાચોરમાં મૂકો તો 4 ગણું, અને એક પગ અહીંયા મૂકો ગુજરાતમાં તો 2 ગણું. એ હમણાં આટલું કરવા પછી, નહીં તો જંત્રીના ભાવથી નહોતું, જંત્રીથી ઉપર નહોતું. કારણ કે એવું હતું કે આ લોકોને એવી એક માન્યતા થઈ ગઈ છે ગુજરાતમાં કે 30 વર્ષથી આવડા લોકોને આપણે ઉલ્લુ બનાવતા આવ્યા છે, એટલે આ બની જવાના છે. થોડો ઘણો લોલીપોપ આપશું, પણ આ વખતે ખેડૂત મૂળમાં નથી. શું કરશું જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો? ઓલું નથી કહેવાતું કે જમીનને તમે જે એક વસ્તુ સમજો કે જમીન ફળદ્રુપ મટી જાય તો એને એક વખત ઉથલ મારીને હર આંકવા પડે. હર આંકો એટલે ઉથલ મારી જાય. જમીન ઉથલ મારે ને પછી પાછી ઉપજાઉ બને એટલે એ થોડુંક વધુ ઉત્પાદન આપતી થઈ જાય. એટલે આ સરકારને એક વખત ઉથલ મારીને તો બીજી સરકાર આવે તો એ લગભગ ઉત્પાદન વધારે આપશે એવું લાગે. ઉત્પાદનની દ્રષ્ટિએ જુઓ તો એ વધારે આપે. કોઈ પણ વસ્તુને તમે ઉથલ મારો એટલે એ ઉત્પાદન થોડું વધારે આપે. મારું માનવું એવું છે. આ વર્તથી સંતુષ્ટ અમે એટલા માટે નથી કે આ તો અમારી હસી મજાક ઉડાવવામાં આવે છે. અને નાના છોકરાને કેમ લોલીપોપ આપે છે ને, અને છોકરા સંતુષ્ટ થઈ જાય છે, એમ અમને લોલીપોપ આપે છે. અને આ લોલીપોપથી અમે બિલકુલ સંતુષ્ટ નથી. એટલા માટે અમે અમારો રોષ ઠાલવવા માટે આજે 24 જિલ્લાના ખેડૂતો અહીં આવ્યા છીએ. હું ધ્રુમટ તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર, ધ્રુમટ ગામનો વતની છું. અને હું પણ આ લાઈન પીડિત છું, બરાબર. હું આજે મારો રોષ ઠાલવવા આવ્યો છું. અને હું મારી જે આ રોષની લાગણી છે એ હું આ એક મારી રચના દ્વારા ઠાલું છું. હવે તો હદ કરી છે માની જા, તને કહું છું મિસ્ટર અદાણી, જાણવું હોય તો જાણી લેજે, આ છે જેતર ગામનું પાણી. નથી કોઈ શંકા, નથી કોઈ રાકની વિનંતી, આ તો છે ગીરના સાવજોની વાણી. અહીં ઘેર ઘેર ને ઠેર ઠેર છે અર્જુન જેવા સળિયા સાચી બાણી. અતિની ગતિ નથી સમજી જાજે, નહીં તો થઈ જશે બંને આંખો તારી કાણી. ભલે તું સૂતો એસી રૂમમાં, રાતે લાંબી સોડ તાણી, સુખેથી ઊંઘ નહીં આવે, સંભળાશે તને ખેડૂતોની આકાશવાણી. મર્દોની શું વાત કરવી તને, અહીં મહિલાઓ પણ બની છે ઝાંસીની રાણી. કરે છે તું તલવારની ચોરી અને આપે છે સોયનું દાન. ગુજરાતમાં આ વાત નથી અજાણી, ઓકાર સંભાળી વિચારીને ચાલજે, આવું બોલે છે ધ્રુમઠ ગામનો ડુંગરાણી. કાકા, મને એ જણાવશો કે કેટલું નુકસાન થઈ રહ્યું છે વીજ થાંભલાથી? નુકસાનની તો બેન તમને અત્યારે તમને એક મીડિયા તરીકે ખબર જ હોય કે હાઈવે ટચ રોડની અત્યારે શું કિંમત છે. બહુ અમારા કાળજા સમાન આ કટકા છે, અને એમાં લાઈન આવે, અને એમાં અમને સામાન્ય નજીવું જેને કહી શકાય એવું વળતર આપી અને અમારી જમીનને આ અમારી ધરતી માતાને ચીરી અને આ લાઈન લઈ જાય છે.
હવે અમારી તો ઠીક છે, મારી ઉંમર 65 વર્ષની થઈ, હવે કદાચ હું 10 વર્ષ જીવું, મારી કોઈ મને ચિંતા નથી, તો મારી આવતી પેઢી, મારા બાબાનું, મારા પૌત્રોની, એનું ભવિષ્ય શું? આ અમારી જે લાઈન નીકળે એ અમદાવાદ લાકડિયા, એ અમદાવાદ લાકડિયા આજથી 3-4 મહિના પહેલાં એનું ટેસ્ટિંગ થઈ ગયું હોય અને અત્યારે તો બંધ છે, ખાલી ટેસ્ટિંગ માટે ચાલુ કરી હતી. હવે આ લોકો પરિવર્તનમાં એવો ઉલ્લેખ કરે છે કે અત્યારે જે કામ ચાલુ છે વર્તમાન સમયમાં એને મળવા પાત્ર આ નવો GR કરવામાં આવે છે અને હવે પછી જે લાઈનો આવશે એનો, તો અમારે શું? અમારી લાઈન એકવાર ટેસ્ટ થઈ ગઈ છે બરાબર, એટલે કે તમારી લાઈન પૂરી થઈ ગઈ છે, તો અમારે શું કરવાનું? એક બાપને 90 વીઘા જમીન હોય બરાબર, તો 3 દીકરા હોય, તો એને જમીન કેટલી ભાગ આવે? 30 વીઘા ભાગ આવે બરાબર. તો હવે એ એમ કે ના એવું તો નહીં, મોટો છોકરો છે એને 45 વીઘા આપવું, નાનો છોકરો છે એને 45 વીઘા આપવું, એટલે 90 થઈ ગઈ. કે વચ્ચે છોકરાની દિશા જે થાય એ દિશા અમારી લાકડીયા અમદાવાદ લાઈનની થઈ છે. અમને કે તમને વળતર નહીં આપી, તો આ ક્યાંનો ન્યાય? આ સરકાર, જાડી ચામડીની સરકારને અમારે કરવું શું? હવે જાવું તો જાવું ક્યાં? હવે અમારે જે અદાણીના થાંભલા છે ને બેન, એ અમારે ચડી અને રાંધવાનો ફંદો કરી અને ગળે ટૂંપો ખાવાનો દિવસ છે. અમે સીએમને પણ, હું પ્રથમ દિવસે ગાંધીનગર સીએમને મળવા ગયો હતો બરાબર. એટલે પહેલાં અમે માનની આપણા કૃષિ મંત્રી વાઘાણી સાહેબને મળ્યા, એમને આવેદન આપ્યું કે ભાઈ અમારે આ પ્રશ્ન છે. પછી એમને એવું કીધું આ જે તમારો પ્રશ્ન છે એ જે તે ડિપાર્ટમેન્ટ એટલે કે ઉર્જા મંત્રીને તમે રજૂઆત કરો. પછી અમે ઉર્જા મંત્રી પાસે ગયા, જે ભાઈ ઋષિકેશ પટેલ, એટલે ગયા. એટલે અમે પહેલા વાળાને અહીંયા નથી ગયા, હું 5 વાર ગયો, એટલે અમને જોઈને તો હસવા જ માંડ્યા, હે કરી બરોબર. આવી પ્રતિક્રિયા આપી. સાહેબ કીધું અમારી આ પીડા છે, તમે સાંભળો. હા મને ખ્યાલ જ છે, હું જાણું છું, શું ભાઈ અમે વારી ખટે સાહેબ આવી દર વખતે આવી, કંઈક આનું સોલ્યુશન તો કરો. એ વાત તમારી બરોબર છે, હું તમારા સ્પીડાને સમજુ છું, હું પણ ખેડૂત પુત્ર છું. તમે એક કામ કરો, તમે સીએમને મળો. પણ સાહેબ કીધું આ તો સીએમ અમને મળે નહીં, કોઈ ધારાસભ્ય સંસદની પરમિશન હોય લેખિત તો મળી શકે. એક કામ કરો, તમે લેખિત આપો અને અમને મુલાકાત કરાવી દો, અમે રજૂઆત કરીએ. ના એ હું ન કરી શકું કે પછી અમારે ક્યાં જવાનું? પછી અમે ઉર્જાના જે સચિવ હતો એની પાસે મળવા ગયા, આશીષવાળા. એ ભાઈની ખોપરી જ અલગ છે, અંદર હજુ એન્ટ્રી થઈને કેમ શું છે? મેં કહ્યું સાહેબ આવેદનપત્ર અમારે આ થોડોક પ્રશ્ન છે. નહીં ચલો ગેટ આઉટ, ચાલો જે હોય રાઇટિંગમાં લેખિતમાં આપી દો. મેં કહ્યું સાહેબ અમારી વાત નહીં, કોઈ જ નહીં, પૂછ નહીં, ચલો નીકળ જાઓ. આ સરકાર તો તમારી છે, આ રીતે વાત ન કરી શકે. કેમ ન કરી શકે? આવું કરે છે, અમે કરીશું. નહીં નહીં, એમણે આ રીતે ન કર્યું હોય એવું મારું કહેવું છે. પણ હું પોતે અહીંયા ગયો હતો અને હું કહું છું, હું તાજનો સાક્ષી છું, હું પોતે બોલું છું કે આવું વર્તન કર્યું. પછી તમારે બીજું શું પ્રૂફ જોઈએ છે? પછી અમે તો શું નાના વિરામ માટે પાછા આવ્યા. પછી અમે તો આવું આજે મિટિંગ છે આજ 24 જિલ્લાની, ત્યાં અમે રજૂઆત કરી કે ભાઈ અમે થોડુંક આમાં સામેલ કરો અને અમારી દર્દ પીડા જે છે એને કંઈક સાંત્વના આપો. કઈ પછી તો અમે તો નીકળી ગયા, અમને કોઈ એવું પ્રોત્સાહન મળ્યું નહીં કે કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. પછી અમે શું કરીએ બેન? કોઈ વાતચીત થઈ જ નહીં? ના કોઈ વાતચીત થઈ જ નહીં. ચલો લેખિતમાં અમે જે લઈ ગયા હતા અમારું રાઇટિંગ એ આપી દીધું. હવે એ શું કરે અમને શું કહો, મૂકી દે, શું કરવાનું? હા. તો આપની જે માંગો છે, આપ જે રીતે કહી રહ્યા છો તે સંતોષવામાં નહીં આવે તો આગામી રણનીતિ આપની શું રહેશે? આગામી રણનીતિ ધ્યાન એવી છે, આજ અમે અહીંયા 24 જિલ્લાના ખેડૂતો જે પર આવ્યા છીએ અને આ લોકોએ અત્યારે અમારે ચર્ચા વિચારણા ચાલુ જ છે બરોબર, કે હવે પાર્ટ 3 ની અંદર શું કરવું. મને એવું લાગે છે અને મેં એવું જાણ્યું છે કે પાર્ટ 3 ભયંકર હશે. સરકારના કાનના પડદા તોડી નાખશે, એની ગેરંટી. સીધી આંગળીએ ઘી નો નીકળે તો આખી કરતા અમને આવડે છે. આ સરકાર સાંભળી લે. તમારા મીડિયાના માધ્યમથી હું જાણ કરવા માંગુ છું કે ભાઈ સરકાર તમે તૈયાર રહેજો, નેતર 27 નજીક આવે છે, સમજી લેજો સાંજમાં. તો આ એક આક્રોશ છે ખેડૂતોનો, કારણ કે જે રીતે કહી રહ્યા છે તે મુજબ તેમને યોગ્ય વળતર નથી મળ્યું. તે માટે હવે આંદોલન જે પાર્ટ 3 છે એ ખૂબ જ આક્રમક રૂપમાં રજૂ કરવામાં આવશે. કેમેરા પર્સન યસ સોની સાથે ભાગ્યશ્રી પટેલ, ગુજરાત પ્લસ, જેતપર.